હવે અન્ય શહેરથી પણ સમાચાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે, જામનગરની જીજી હોસ્પિટલના દ્રશ્યો આપ જુઓ, જ્યાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા। કોલકાતા દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાય સાથે તબીબોએ હડતાળ યોજી છે। ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। માત્ર ઇમરજન્સી સેવામાં જ ફરજ બજાવવામાં આવશે અને જ્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ એટલે ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ રહેશે। 500થી વધુ જુનિયર અને રેસિડેન્ટ તબીબો આ હડતાળમાં જોડાયા છે। વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ડોક્ટરો વિરોધ પર ઉતર્યા। અમારી ડિમાન્ડ ફક્ત એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને એ એવો ન્યાય નહીં કે જે 7-8 વર્ષ પછી કોઈ ગુનેગારને લાઈફ પ્રિઝન આપી દે। અમને ન્યાય જોઈએ છીએ કે જેના લીધે લોકોને એક તો દાખલો ઊભો થાય કે ખરાબ નજરથી કોઈ પણ જોઈએ અથવા ટચ કરવાની બંધ પણ કરે તો એના હાથ કાપવા જોઈએ પનિશમેન્ટને વિચારીને। ન્યાય ઝડપથી મળે એ માટે અમે ઓલ ગુજરાતમાં અને જામનગરમાં સ્ટ્રાઇક કરીએ છીએ। એમાં બધી ઓપીડી સેવાઓ અને ઇન્ડોર પેશન્ટની સેવાઓ બંધ કરવામાં આવે છે અને ખાલી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે।